સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે વહીવટી આલમ સાથે સ્થાનિક જનતાને પણ વિચારતા કરી દીધા છે। જે અધિકારીએ ચોટીલામાં ભૂમાફિયાઓ અને ખનીજ માફિયાઓની ઊંઘ હરામ કરી દીધી હતી તેવા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાની અચાનક બદલી કરી દેવામાં આવી છે। આ સમાચાર સાંભળીને ચોટીલા પંથકમાં લોકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે અને એટલે આ બદલી અટકાવવા માટે તેઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। સરકારી પરિપત્ર મુજબ ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાની બદલી મહીસાગર જિલ્લામાં કરવામાં આવી છે। હરેશ મકવાણા ચોટીલામાં માત્ર એક સરકારી અધિકારી નહોતા પરંતુ કાયદાનું પાલન કરનારા એક મજબૂત નેતા જેવા હતા। ખાસ કરીને ચોટીલા અને આસપાસના વિસ્તારોમાં રાત દિવસ ચાલતી ગેરકાયદેસર ખનીજ ચોરી પર તેમણે જે રીતે લગામ લગાવી હતી તેનાથી પ્રજામાં તેમના પ્રત્યે ભારે માન ઊભું થયું હતું। સામાન્ય માણસ પોતાની રજૂઆત લઈને જાય એટલે તેમની વાત સાંભળવી અને ન્યાય આપવો, આ એમની કામ કરવાની શૈલી હતી। પણ જેમ કહેવાય છે ને, કડક અધિકારી ઘણીવાર અમુક તત્વોને આંખના કણીની જેમ કૂંચતા હોય છે। મકવાણા સાહેબની બદલીના સમાચાર વાયરલ થતાં જ ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આગેવાનો અને લોકોમાં ભારે દુઃખ અને અસંતોષ ફેલાઈ ગયો છે। અહીં પહેલા તે દ્રશ્યો જોઈએ જ્યાં લોકો આવેદન પત્ર આપે છે અને ત્યારબાદ તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ। લોકપ્રિય અધિકારી સાહેબની બદલી શું રજૂઆત કરો? હવે સાહેબ ગઈ તારીખે કાલે જે અમારા ડેપ્યુટી કલેક્ટર જે સાહેબ પ્રાંત અધિકારી રહ્યા ચોટીલાના એમની સાહેબ સરકારશ્રી તરફથી બદલી થઈ છે। અમારું માનવું છે કે સમયકાળ પૂરો હજી નથી, એમનો 2.5 વર્ષ પૂરા, તો જો બદલી રોકાય, સાહેબની કામગીરી એટલી બધી છે કે ઘણા બધા નાના લોકોને સાહેબ સીધો એમનો લાભ મળે છે અને હજુ જો વધારે પડતા ખાણ ખનીજ વિભાગમાં એમની કામગીરી ઘણી બધી છે અને આવતા જે સમય દરમિયાન પણ હજુ ઘણું બધું કામગીરી હાલ આવશે છે। તો આ નિમિત્તે સાહેબ જો બદલી એમની જો કોઈ કારણ થતી જો હજુ સમયકાળ પૂરો થાય તો સાહેબ ખૂબ ખૂબ તમે એક વિનંતી કરો, બીજું વધારે સાહેબને કહી એક સાહેબ વિનંતી તમને અધિક સાહેબ જિલ્લા લેવલના સાહેબ તરીકે અમને એક વિનંતી કાગળ પહોંચાડો ઉપર, બરાબર, કે તમે અમને ઉપલા તંત્ર સુધી એક અમારી વાત સાહેબ પહોંચાડો, એક નમ્ર વિનંતી। આવેદનપત્રો ના હોય, બદલીને ભરતી ને એ બધા સરકારના નિર્ણય, હા બરાબર। મહીસાગર જિલ્લામાં જરૂર હશે વધારે, હા સારા અધિકારી બધે જરૂર હોય, સારું કામ કરે, પણ હજુ એ થોડીક અમને વધારે લાભ આપે સરકારશ્રી સરળ અને આપણા જિલ્લામાં જે બે રોકટોક બધે ખૂબ હાલે છે તો એમાં સાહેબ સન્માન કરો। હા તો સન્માન, મહીસાગરમાં તમે સારું કામ કરજો, પણ આ હજુ વધુ રહે તો હજુ વધારે જરૂર છે સાહેબની અમારા માનવા પ્રમાણે, કારણ કે આજે આવેદનપત્ર આપ કયા ગામથી આપીએ કલેક્ટરને? અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્રો જે પત્ર રહ્યો એ લગભગ 8-10 ગામના યુવાનો એ બધા આવેલા છે। એમાં મુખ્યત્વે નળખંભા, ઉમરડા, પલાસા, ભોગડિયા, ચોરવીરા, ત્યારબાદ આજુબાજુના દરેક ગામડા જે રહ્યા ખાખરાળા એ બધેમાંથી યુવાનો આવેલા છે। કલેક્ટરને શા માટે આવેદનપત્ર દેવા આવ્યા છો? હવે એમાં સાહેબ કલેક્ટર સાહેબમાં આવેદનપત્ર આપવાનું મૂળ કારણ એ છે કે છેલ્લા 1.5 વર્ષ જેવા સમયગાળા દરમિયાન એ સાહેબની અહીં ચોટીલા મુકામે આવેલા એસટીએમ નિમણૂક થયેલી અને એમની 1.5 વર્ષની સમયગાળા દરમિયાન એમની કામગીરી રહી એ દરેક નાના વ્યક્તિઓને આંખે વળગે એવી રહી છે। કઈ કામગીરી કરી કે એમણે આજે સારું ગુજરાત જાણે છે। શું કામગીરી કરી તમે જોઈ શકો છો
તો આજે ખાણ ખનીજ વિભાગના ભૂગર્ભમાં જે મોટા મોટા ડોન લોકો જે રહ્યા એ લોકોને તડીપાર કરવાથી લઈ અને કાનૂન રીતે દરેક કામો રહ્યા એમને સારી રીતે પાર પાડ્યા છે. ત્યારબાદ ગૌરક્ષા માટે પણ તેમણે સારું એવું કામ કર્યું છે. ઘણા બધા ક્ષેત્રોમાં એમણે ગૌચર જમીનો પણ ખુલ્લી કરાવવાના હુકમો થઈ ગયા છે. ઘણા બધા ખેડૂતોને એમને જે એમનું ખેડૂત પદ્ધતિ જે કરવાની હોય એના કામો પણ પૂર્ણ કર્યા છે. ત્યારબાદ નિશાળ સ્કૂલોમાં એમની વિઝિટો રહી છે. ત્યારબાદ પોતે મેજિસ્ટ્રેટ સાહેબ હોવાના નાતે તેઓ પોલીસ સ્ટેશનો પણ અવારનવાર જઈ અને તેમના પણ દફતરો ચકાસ્યા છે. તો આ દરેક બાબતો રહી એ સાહેબની હજુ અમારે વધારે ને વધારે હજુ સાહેબ જમીન પણ આપી છે પણ જે લોકો જમીન વિહીન હતા એ લોકોને પણ સાહેબના જે ટ્રાઇટમાં આવતી હોય તો એ પણ કામગીરી સારી. છેલ્લા દિવસે અમને ફટાકડામાં રેડો પણ કરી અને ત્યારબાદ ઘણી બધી એવી બધી રેડો પણ છે કે જે આકસ્મિક હોય, જે આપણને ક્યારે ખબર ન હોય, રાતના 2-2 વાગ્યા સુધી ધોકો લઈ અને તેઓ ખાણ ખનીજ ઉપરમાં અવાવરું જગ્યામાં કૂવામાં 150 ફૂટની અંદર પણ તેઓ ઉતરેલા છે. જે સરકારી સંપત્તિ રહી એને બચાવવા માટે સાહેબે અથાગ પ્રયત્ન કર્યા છે. એટલે એક પ્રામાણિક ઈમાનદાર અને જાંબાજ અધિકારી હતા. તેઓ પ્રામાણિક ઈમાનદાર અને જાંબાજ નીડર અધિકારી હતા. આવા તો 40 વર્ષમાં પહેલા અધિકારી હશે ને. પૂરેપૂરા સંવિધાનને માનનારા અને સંવિધાનને વધારે લાગુ પડે અને આટલા મારા માનવા મુજબ મારી ઉંમર છે અત્યારે 51 વર્ષની, પણ હું બાળપણથી જ તે આ શિક્ષણ અને તંત્રથી હું વાકેફ છું. તો આવા જે અધિકારીઓ રહ્યા એ મારી જાણ પ્રમાણે એચ.ટી. મકવાણા સાહેબ એ પહેલા સિંઘમ સાહેબ તરીકે અહીં અમારા 3 તાલુકામાં આવ્યા છે અને હજુ એમનો સમય કાળ પૂરો કરે એવી અભ્યર્થના સાથે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અને આ આવેદનપત્ર ઉપર મોકલી. હા સાહેબ, આ આવેદનપત્ર તમારા મીડિયા દ્વારા છેક સરકારશ્રી સુધી પહોંચે, મુખ્યમંત્રી સાહેબને પહોંચે, સાહેબ સુધી પહોંચે એવી કામગીરી થાય એવી અમને પૂરી બદલી રોકવામાં આવે અને તથા એ બદલ સાહેબની બદલી જો રોકવામાં આવે તો એ ખૂબ સારામાં સારું. ગુજરાતમાં એક સારામાં સારા ઈમાનદારની જે પોસ્ટિંગ રહી એમની જે પૂરું જે કામગીરી પૂરી એમને સમય મળે અને જે પૂરી કામગીરી જે કરવાની જે આનંદ લાવો જે મળવાનો છે એ બધો એ મળી શકે. અને સાહેબની બદલી એ વધારે બધા કારણસરથી એમાં કોઈ પણ કારણથી એમને રોકવામાં આવે. અહીં તમે લોકોને સાંભળ્યા, લોકોમાં ભારે નિરાશા પણ જોઈ. અને નિરાશા હોય કેમ નહીં? પોતાના વિસ્તારના એક સજ્જન અને નિષ્ઠાવાન અધિકારી માટે ચોટીલાના 15થી વધુ ગામના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવી લોકોએ એક જ રજૂઆત કરી. લોકોનું કહેવું છે મકવાણા સાહેબ ચોટીલામાં પ્રજાહિતના ઘણા કાર્યો કર્યા છે અને તેમની હાજરીથી અસામાજિક તત્વોમાં ડર હતો. હવે સ્થાનિક સ્તરે પણ ચર્ચાએ જોર પકડી છે. એક તરફ પ્રજા જ્યાં પોતાના પ્રિય અધિકારીની બદલીથી નિરાશ છે, તો બીજી તરફ ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ કરતા માફિયાઓમાં રાજીપો જોવા મળી રહ્યો છે. ગામ લોકોને હવે એ વાતની ચિંતા છે કે મકવાણા સાહેબના ગયા પછી ચોટીલામાં ખનીજ માફિયાઓ ફરી બેફામ બનશે. શું નવો ચાર્જ સંભાળનાર અધિકારી પણ આ જ રીતે કડક હાથે કામ લઈ શકશે? આ તમામ સવાલો આજે ચોટીલાની જનતાના મનમાં ભરાઈ રહ્યા છે. જ્યારે એક અધિકારી પોતાના કામથી પ્રજાનો વિશ્વાસ જીતી લે છે, ત્યારે તેની બદલી થતાં આ રીતે જનતા રસ્તા પર આવી જતી હોય છે. એચ.ટી. મકવાણા સાહેબની બદલી અંગે ચોટીલાની જનતામાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે અને તે લોકો ખૂબ જ નિરાશ છે. અહીં તમે આખી ઘટના સાંભળી. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.